જય માતાજી, જય વડવાડા. હું છું કૃપા રબારી ને સ્વાગત છે મારા નવા વિડીયો ની અંદર. અત્યારે છે ને અમારે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવવાની વિડીયો નું શૂટિંગ હાલે છે. બોલો બોલો કઈક બોલો. કોઈ નથી બોલવું, તારા વિડીયો બોલીને બેસી જાય. તો ના બોલો બીજું. કોક ના માણસ મોઢામાં આંગળા નાખી તો ન બોલાવા જવાય. તને કોણ મોટા માંગરા નાખી? હું તો એમની જ બોલું. હું કેમ મોઢામાં આંગળા નાખીને બોલું લે? કઈ તમારી ખાલી થઈ ગઈ, ચોતરી થઈ ગઈ, ચોતરી. હું તો અતરી ને તમારો હાથ બેહી ગયો. તમને બધા એમ કે વધારે અવાજ કાઢીને બોલો એવી કોમેન્ટ પછી બાજુ વાળા જો એક દી તે દી રોલા નતા આવ્યા કે શું થયું ભાઈ? લે અમને થયું કે બાંધતા નથી ને તે દિવસ ડોહી જોવા આવી. ના ના હું કહું વિડીયો બનાવી. અરે અમને તો ફાયર પડી ગઈ વળી ડોહી દેવી. મળી એ હાટું તો આપણે બપોરો સર બનાવી. કોઈ માણસ ફૂટવું હોય તો વાંધો ના આવે ને. મળી તમારે ફાર પડે ગઈ કા બાધે કા હું થયું છે કઈ એટલા બધા બાધે રહ્યા. ₹2 ને એવું ₹2 વળી ₹1100 નો માઇક લઈ આમ ફિટ કરી 1100 નથી આવ્યા તો વધારે 3000 રાખવા પડે. આપણે શું છે દેખાડો કરવાનો સવારે છે એટલે તો બીજા બધા કેમ ને કે ખબર ન પડતી 3000 ના માઇક છે. 3000 ના ઇન કહેવાનું. કેટલા પાછો ગોર બાપો જાય એનો વિડીયો બનાવી. એ તો આગળ તરફ ગોલ બટન લઈને નીકળ્યું ઈ જ હે. ગોર બાપાનો વિડીયો બનાવી. હાલો ગોર બાપા, અમે યુટ્યુબ નો વિડીયો બનાવીએ, થોડીક જાણકારી દો. ગોર બાપો તો ના વિડીયો ચાલુ કરી દે. ગોર બાપો હું જઈ જાઉં તે ઓલો બર્તન લઈને જ જતો હોય. એને પછી શીખડાવો તો બિચારો તું માણસ કે મારા જેવું. તમારા જેવું મારા જેવું જલેબી ને બહુ સીધા છો તમે. એમ જલેબી ઘૂસડું હોય ને એમ સીધા છો તમે. તમે કેટલી બપોર સુધી એમ ની બપોર સુધી ભણ્યો એમાં પછી 13 વગરની વાત. બપોર સુધી ની 10 માં કેટલામ ફેલ થયા? 10 વાગ્યા સુધી ની 2 વાગ્યા સુધી ભણ્યો. 2 વાગ્યા સુધી કે નિહાર જ ન ખુલ્લી હોય. 5 વાગ્યા સુધી ખુલે. 5 વાગ્યા તું શું કરે? આપણે બપોર સુધી કે નિહાર બપોર સુધી હોય તો 1 વાગે બંધ થાય. 2 વાગે બંધ ન થાય. વાતું કરો. હવે સિગ્મામાં જઈએ. સિગ્મામાં સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી ખુલી હોય. ક્યાં હે સિગ્મા? સિગ્મા રાણા હોય છે. થોડી કઈ અહીંયા છે શિવકૃપાની સામે. એ પણ પછી બપોર પછી ટ્યુશન હોય ને? એ મને ખબર નથી. 5 વાગ્યા તો તમે ક્યાં ભણ્યા ક્યાં તમે? અમે સરકારી હાઈસ્કૂલ. સરકારી હાઈસ્કૂલમાં કેટલું ભણ્યા? 10 બપોર સુધી પણ 10 ભણ્યા? બપોર સુધી તો હું જાતી. સવારે 8 વાગે જવાનું, 7:30 વાગે જવાનું ને બપોરે 1 વાગે 1:30 વાગે ઘેર આવવાનું. सुबह मेरा बाप मेरे को स्कूल छोड़ के गया. दोपहर में पूरी स्कूल मुझे घर पे छोड़ के गया. તો તમારા બાપાએ તમને ને ધોકો લઈને માર્યો? સવારે બાપો ધોકો લઈને મૂકવા આવ્યા હતા. રામ છે ને રામ બપોર સુધી જ ભણ્યા. 10 સુધી ભણ્યા. 10 માં કેટલી દાન ફેલ થયા? ના એ કેટલા ગણિતમાં ને મને આખું ઇંગ્લિશ બોલતા ગણિતમાં ને વિજ્ઞાનમાં ફેલ થયા. શું હવે મને આખું ઇંગ્લિશ બોલતા આવડે. બોલીને બતાવ. આપણે 10 પાસ થઈ પણ ઇંગ્લિશમાં જય માતાજી છે. આવડે થોડુંક આવડે. મારા પૂરતું આવડે. જાજુ નથી આવડતું. મને આખું આવડે. આખું ઈકા હોય તો આવડે. ઈકા હોય તો આવડે. ઓહો પાણી એવું હતા. આપણે આગળ ભણવું હતું પણ મને કોઈ ભણવા ન દીધી. ભણવા છે ને હું કહું રહ્યો છે. તો મેં તો કીધું તું ભણવા જા. પછી થોડું ઉકલા કઈ ટાઈમ વયો ગયો હોય પછી ભણવાનું. બીજે દી ટાઈમે બીજે દી ન ઉઠાણું, મોડું ઉઠાણું. ઓલું કે આજ કિમી કે મોડો ઓલું ના નાનકીમ ના આવ્યો તો કે 99 2 96 સિંગ 2 દારિયા 99 99 એવું કઈક આવે છે. પાણી ગરમ નાખી ના હજી બીજું કઈક કહે છે એવું. બપોર સુધી જતા એમાં કેટલામાં પછી આમ
પરીક્ષા આવતી કેટલામાં પાસ થયા હતા? હું BA પાસ છું. હાલતી ને થાય હવે બીએ પાસ થયો હોય તો ન સોયનો કરીને સૂતો હોય. હા BA હવે તમે ઘરના બધા બીએ પાસ હોય ઈ સૂતા હોય, એમાં તમારો કઈ વાત નથી. હું BA પાસ છે. કેમ કરે બધાને ભણી ભણીને પછી ઘેર બેહવાનું, એ નોકરીની આસામાં રહેવાનું, નોકરીની વાટ જોઈ જોઈને લગ્નની ઉંમર વઈ જાય ત્યારે માઇત્ર એમ કીધા રાખે કે અમારો છોકરો ભણી લીધું, હવે નોકરી આવી જાય ને પછી લગ્ન કરવા. હું BA પાસ. ઈ વેલા લગ્ન કરી લીધા થારું છે ને, તો તારે ઉંમર વઈ જાય મળી. મારે હજી ઉંમર તાજી છે. હજી 2 લગ્ન કરવાના બીજા. ઓહો હો, આ એકમાં તમારે ગઈ હું ગયું છે, બીજું 2-3. કારખાનામાં કામી મોકલી દેવાની ને પછી જો મોજ કરવા. ઓહો, એમ થતું હોય તો ને બધા માણસ કરી દે, એમ દેતા હોય તો. હા વાંગા ભાઈ 20,000 માં બાયું લઈ આવે. તો વાંગો છે. હું તો રબારી હા તો પછી વાંગાની વાય કોક લઈ આવ્યો તો સાચું. આપણે ના તો વાહ જો વાહ ઓલો કોક તો પુરાણ જતો હતો કે ઓલો ભાઈ છે તો 20,000 માં બાઈ લઈ આવ્યો. જામનગરમાં ઘણા એવા કિસ્સા બને કે હમણાં ઓલો કિસ્સો થયો તો ને એમાં એવી રીતે હતું. ઈ કે આ વાંગ્યું છે ને કે ખોજાર્યું કે રૂપિયા વાળાને દેખી જાય ને એટલે ખજની વાહે પડી જાય. ઈ કે પછી ભલે ઓલા ભણેલા હોય ઈ કે એવી રીતના હાલે છે અત્યારે ઘણી જગ્યાએ હાલે છે, રૂપિયા વાળાને દેખીને વાહ પડી જાય. તો સલા આની તો ખબર નથી કે કેટલું ભણાય હું છે ઈ ને કેવામાં હું થતું હોય ભગવાન જાણે. ખુશી ધીમ જ કે હું બપોર સુધી ભણ્યો, બાકી આપણે 10 ભણેલા છે. પછી ભણવાનું હતું પણ ઓલું કોરોના આવ્યો ને એમાં મન ઉઠી ગયું, બાકી ભણવામાં ઇન્ટરેસ્ટ હતો થોડો. તો એમ થતું કામ કરવા જાય ને ભણવામાં મન હતું ને આમ એમ થતું કે ભણવા ન જવું, ત્યાં કોણ હવારી પેલું ઉઠીને જાય બપોર સુધી ત્યાં બેઠું રહીએ. વટાણ એમ થાય ભણેલા હોત તો થોડુંક સારું રહે, જો કે અટાણા ભણેલા હોય તો કઈ ફાયદો નથી થતો એટલો. મારા ઉંમર વહી જાય તો નોકરીઓ નથી આવતી. આપડા પૂરતું અત્યારે આવડે છે ઘણું. કેમ કે એક કોમેન્ટ આવી હતી કે એમ કેતા હતા કે બેન તમે ભણેલા ગણેલા લાગો છો. હા ને ભણેલા ગણેલા છે ગણેલા નથી બધું છે હો, બધું ક્યાં છે ગણેલા છે ભણેલા છે. ભણેલા ક્યાં ભણેલા છે. અમે ભણેલા છે ઈ મેવાસાય ભણેલા છે ઈ ને અમે હે ને ભાણવર MB ઘેલાણીમાં ભણેલા છે. MB ઘેલાણીમાં 2 વર્ષ MB ઘેલાણીમાં. પછી 11માં હે ને મને પેપરમાં મેડમ એમ કીધું તું ઘેર લઈ જા, ઘેરે પેપર ભરીને પછી દઈ જાજે, ઓલું કોરોના નું હતું ને. બેન વિચારી એને કીધું ને એને મારી ગરજ જોઈ, એની વારી ફોન કરીને ધરાણી હું ના ગઈ. મારે ભણવું જ નથી. શું છે એટલે એમાં એવું હતું કે ભણવું તું પણ પછી બધું જવાબદારી માથે આવી ગઈ, આપડે એમ થયું કે હવે આપડે એ બધું સંભાળી લઈ, ભણતર મૂકી દઈ સાઈડમાં. જવાબદાર માણસ હતી. આથી ખરેખર મારી ઉપર જ હતું કા, આથી હારે વહી ગઈ મારી મમ્મી ઓફ થઈ ગયા હતા પછી બધું મારી ઉપર જ આવી ગયું. પછી કોણ કરે બધું. એક તો પાછું ધજા વાળું ઓલું આપડે થાપના વાળું ઘર હતું તે બધા મહેમાન ને ધૂપેડા ને બધું આવતું હોય. પછી હવારી કામ કરીને જવાનું, વળી બપોર સુધી ત્યાં નિહારે રહેવાનું, વળી બપોરે આવીને વળી પાછું ઘરનું કામ હોય, ભણવામાં ધ્યાન ન દે પછી મન જ ઉઠી ગયું પોયરું હવે નથી ભણવું. પાછું હું ભણવા જાઉં ઘેરે કોણ રહે ને પાછું ત્યાં એવું હતું ઘેરે ગમે એક જણા ને રહેવું ફરજિયાત છે. પછી નાનો ભાઈ ને મોટો ભાઈ 2 ભણતા હતા ને બેન હાહરે વઈ ગઈ હતી, આપડે રહેતા ઘેરે. પછી ઓલું 8માં NMMS ની પરીક્ષા આવે ને એમ ભણવામાં સારું જ હતું મારે. 10માં એ હારા માપી હતું. હું કોઈ દી હાજરી ના પાડતી નિહારે જતી ને તે બધાથી વધારે હાજરી મારી હોય. એવી